હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ તકમરિયા વિશે. તકમરિયા કે જેને અંગ્રેજીમાં આપણે લોકો ચિયા સીડ્સ તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, આ ચિયા સીડ્સ છે તેને અનેક દેશોમાં સુપર ફૂડ તરીકે પણ સ્વીકારવામાં આવ્યા છે. શા માટે? તો તકમરિયા છે તે આપણા સ્વાસ્થ્ય માટે અને અનેક પ્રકારની બીમારીઓથી બચવા માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. વાત કરવા જાઉં તો તે આપણા હૃદય માટે, પાચન સંબંધિત સમસ્યાઓ માટે અને તેની સાથે સાથે વધેલી ચરબી છે તેને ઘટાડવા માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. તેના પોષક તત્વોની વાત કરવા જઈએ તો તેમાં કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, ફોસ્ફરસ છે, અનેક પ્રકારના ફેટી એસિડ્સ અને અમુક ચોક્કસ પ્રકારના એમિનો એસિડ્સથી તે ભરપૂર હોય છે. આગળ તેના ફાયદાઓની વાત કરવા જઈએ તો તકમરિયા છે તે ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોવાને કારણે આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ વધારે ઉપયોગી માનવામાં આવ્યા છે. તેની સાથે સાથે વાત કરવા જઈએ તો તે એન્ટીઓક્સિડન્ટથી પણ ભરપૂર હોવાને કારણે વધતી ઉંમર છે તેને અટકાવે છે અને લાંબો સમય સુધી યુવાન દેખાવા માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. આગળ વાત કરવા જાઓ મિત્રો તો તકમરિયામાં રહેલા રેસા એટલે કે ફાઈબર છે તેને કારણે આપણું કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરની સમસ્યા છે તેનાથી બચી શકાય છે. એટલે કે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે અને બ્લડ પ્રેશરને પણ ઘટાડે છે. સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો તકમરિયાનું જો સેવન નિયમિત રીતે કરવામાં આવે તો તે લાંબો સમય સુધી આપણને લોકોને ભૂખ નથી લાગવા દેતા અને આપણું પેટ છે તેને ભરેલું રાખવામાં પણ ખૂબ જ વધારે ઉપયોગી છે. આગળ વાત કરવા જઈએ તો તકમરિયા છે તે પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરે છે. ઉપરાંત કબજિયાત જેવી સમસ્યા જો તો તમને રોજે રોજ રહેતી હોય તો તમારે લોકોએ તકમરિયાનું સેવન ચોક્કસથી કરવું જ જોઈએ. સાથે સાથે વાત કરવા જઈએ તો તેમાં ઊંચી માત્રામાં પ્રોટીન અને ફાઇબર રહેલા હોવાને કારણે વજનને ઘટાડવામાં અને ખાસ તો પેટની આજુબાજુની ચરબીને નિયંત્રણમાં લાવવા માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. તકમરિયામાં સારી માત્રામાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ રહેલું હોવાને કારણે તે આપણા હાડકાઓને તો મજબૂત કરે જ છે, પરંતુ તેની સાથે સાથે વાત કરવા જાઓ તો આપણા દાંતની મજબૂતી માટે પણ ખૂબ જ વધારે ઉપયોગી છે. આ ઉપરાંત રુધિરમાં રહેલી સુગરની માત્રા એટલે કે ખાંડની માત્રાને પણ નિયંત્રિત કરવાનું કાર્ય તે સારી રીતે કરે છે. એટલે કે લાંબા ગાળે આપણને ડાયાબિટીસથી બચાવવાનું કાર્ય પણ તકમરિયા સારી રીતે કરે છે. આ ઉપરાંત વાત કરવા જાઉં તો લાંબા ગાળાના રોગો કે જેને આપણે લોકો ક્રોનિક ડિઝીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે તેવા ક્રોનિક ડિઝીઝથી પણ બચાવવાનું કાર્ય તકમરિયા સારી રીતે કરે છે. સાથે સાથે વાત કરવા જઈએ મિત્રો તો ચિંતા અને તણાવ એટલે કે સ્ટ્રેસથી પણ બચાવવાનું કાર્ય તકમરિયા સારી રીતે કરે છે. તકમરિયાની તાસીર ઠંડી હોવાને કારણે તે આપણા શરીરમાંથી ગરમીને દૂર કરે છે અને ઉનાળાનું તેને સુપરફૂડ પણ માનવામાં આવ્યું છે. સાથે સાથે તેમાં તમામ પ્રકારના એમિનો એસિડ હોવાને કારણે તેનું જો નિયમિત રીતે સેવન કરવામાં આવે તો અમુક ચોક્કસ પ્રકારના કેન્સરથી પણ તે આપણને બચાવવાનું કાર્ય કરે છે. સાથે સાથે નિયમિત રીતે 1 ચમચી તકમરિયાનું સેવન કરવામાં આવે તો તેનાથી લગભગ આપણા આખા દિવસની જે ફાઇબર એટલે કે રેસાની જરૂરિયાત હોય છે તેમાંથી 40% જરૂરિયાત માત્ર તકમરિયા છે તે એકલા જ પૂરા કરી શકે છે. મિત્રો, નિયમિત રીતે તમે લોકો તકમરિયા એટલે કે ચિયા સીડ્સનું સેવન કરશો તો તેનાથી મોટો ફાયદો એ થશે કે ત્વચામાં પડતી કરચલીઓ છે, ત્વચા સંબંધિત અન્ય સમસ્યાઓ છે તેને પણ દૂર કરવાનું તે કાર્ય કરે છે. સાથે સાથે મિત્રો વાત કરવા જઈએ તો રોજનું આપણે લોકો માત્ર 1 કે 2 ચમચી તકમરિયાનું સેવન કરશું તો તેનાથી તેમાં કોર્સેટિન નામનો એક ચોક્કસ પ્રકારનો એમિનો એસિડ રહેલો છે કે જે હાર્ટ ડિસીઝથી આપણને બચાવવાનું કાર્ય કરે છે. હવે આ તો વાત થઈ તકમરિયાના ફાયદાઓની, પરંતુ તેની સાથે સાથે તકમરિયાનું સેવન કઈ રીતે કરવું એ પણ જણાવી દઉં. તો રોજ રાત્રે 1 ગ્લાસ પાણીમાં તમારે 1 ચમચી જેટલા તકમરિયાને પલાળી દેવાના છે. હવે તમારે લોકોએ બીજા દિવસે સવારે ભૂખ્યા પેટે 1 ગ્લાસ નવશેકું પાણી લઈ તેમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ, 1 ચમચી જેટલું મધ ઉમેરી દો અને હવે પલાળેલા તકમરિયા હતા તેને તેમાં ઉમેરી બરાબર હલાવી અને પી જવાનું છે. અને ત્યારબાદ અડધી કલાક પછી તમે તમારું નોર્મલ રૂટીન શરૂ કરી શકો છો, એટલે કે નાસ્તો કરી શકો છો. આનાથી થોડા જ દિવસોમાં હમણાં જે જણાવેલા ફાયદાઓ હતા તે તમામ પ્રકારના ફાયદાઓનો લાભ તમે લોકો લઈ શકો છો. મિત્રો, આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો તે પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.